મારા પ્રિય વિદ્યાર્થીઓ, દરેકને મારા નમસ્કાર। આજે દરેકના મોઢા ઉપર એક જ વાત છે કે આજે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ સમારંભ છે એવું નહીં કહું, પણ એમને સારા આશીર્વાદ આપવા માટે રાખેલો શુભાશીષ સમારંભ છે। તેઓ મારા માટે માત્ર વિદ્યાર્થીઓ ન હતા, પણ મારા પરિવારના સભ્યો જેવા હતા। જ્યારે તેઓ પ્રથમ વખત આ શાળામાં આવ્યા ત્યારે તેઓ નિર્દોષ, નિખાલસ અને અણસમજતા અને તેઓ રડતા રડતા આવ્યા હતા। આજે પણ કેટલીક વિદ્યાર્થીઓના અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ મન ઉપર અને મને દેખાઈ આવે છે કે તેઓ રડી રહ્યા છે, કારણ કે આ શાળા એમને છોડવાની છે। પરંતુ આ બધામાં વિશેષ બાબત એક શિક્ષણથી ભરેલા એટલે કે આત્મવિશ્વાસથી ભરેલા, શિક્ષિત અને સમજદાર બની ગયા છે। અને મને શિક્ષણ જે છે એ માત્ર પુસ્તકોમાં બંધાયેલું નથી, પણ શિક્ષણ એ તમને જીવન જીવવાની કળા છે। અહીંયા આ શાળામાં તમે શીખેલી શિસ્ત, સંસ્કાર, શિક્ષણ અને તમે જે તમારામાંથી આત્મવિશ્વાસ આવે છે, પ્રામાણિકતા આવી છે, આ બધું તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે અને માર્ગદર્શન આપશે। મારે જાજી કંઈ વાત કરવી નથી, પણ હું તમને એટલું ચોક્કસ કહીશ કે તમે હવે જ્યારે ધોરણ 9 માં પ્રવેશ કરી રહ્યા છો અને જ્યારે તમે હવે મોટા થયા છો તો તમે આજે અને અત્યારે એક ધ્યેય નક્કી કરી લે કે તમારે ભવિષ્યમાં મોટા બનીને શું બનવું છે, મોટા થઈને શું કરવું છે।